અમરેલીની પાટીદાર દીકરીના વિવાદમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને ફેંક્યો પડકાર। રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા પરેશ ધાનાણીએ વેકરિયાને પડકાર ફેંક્યો। પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો કે પોલીસે નિર્દોષ દીકરીને 16 કલાક ગોંધી રાખી, ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પણ ધાનાણીએ દાવો કર્યો। પરેશ ધાનાણીએ ચીમકી ઉચ્ચારી કે જો અધિકારીઓ સામે કાર્યવાહી ન થઈ તો ઉપવાસ આંદોલન પર ઉતરીશ। આજ કમલમની કાર્યાલયે કકળાટ હોય તો અમને કાંઈ વાંધો નથી, તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી, પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને, કુંવારી કન્યાને બિનઅધિકૃત રીતે જેલમાં ધકેલશો, પગે પટ્ટા મરાવશો, એના જાહેરમાં વરઘોડા કાઢશો તો ભાઈ આ સમાજે સફેદ કપડા પહેરતા શીખવાડ્યા છે। બહુ ફાકો હોય ને તો આવી જાઓ રાજકમલ ચોકમાં, તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ।